પ્રણામ મિત્રો. આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ એવી કડી જોડાણ પદ્ધતિથી વંદિત્વ સૂત્ર ગોખવાનું શીખવું છે. આપ શ્રી અહીં જોઈ શકો છો કે પ્રથમ કડીમાં વંદિત્વ સવ્વસિદ્ધેને 30-40 વાર બોલીને ગોખવાનું છે. ત્યારબાદ બીજી કડીમાં વંદિત્વ સવ્વસિદ્ધેની સાથે સાથે ધમ્માયરે અસવ્વ સાહુઅ 30-40 વાર બોલીને ગોખવું. ત્યારબાદ ત્રીજી કડીમાં ધમ્માયરે અસવ્વ સાહુઅની સાથે સાથે ઈચ્છામી પડિક્મ્યુમ 30-40 વાર બોલીને ગોખવું. ત્યારબાદ ચોથી કડીમાં ઈચ્છામી પડિક્મ્યુની સાથે સાથે સાવગ ધમ્માયારસ્સ 30-40 વાર બોલીને ગોખવું. આ પ્રમાણે હવે પછીની દરેક કડીને 30-40 વાર બોલીને ગોખવાથી વંદિત્વ કંઠસ્થ થઈ જશે અને આપ શ્રી જ્યારે વંદિત્વ કંઠસ્થ બોલશો ત્યારે ડાબી બાજુનો કડી જોડાણ વિભાગ આપોઆપ જાતે જ નીકળી જશે અને મૂળ સૂત્ર ભૂલ વગર બોલી શકાશે. તો ચાલો મિત્રો, કડી જોડાણ પદ્ધતિનો જાદુઈ પાવર અજમાવીને વંદિત્વ કંઠસ્થ કરી લઈએ.